આપણે શ્રી શ્રી પંડિત રામકૃષ્ણદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો પ્રાણ ગોપાલ ગોસ્વામી અને પંડિત રામકૃષ્ણદાસ બાબા એ બે પાકા મિત્ર હતા. પ્રાણ ગોપાલ ગોસ્વામી ભાગવત કથાકાર હતા, તોય એ પંડિત બાબાના જ્ઞાનના લોહા માનતા કે નહીં. પંડિત બાબા એટલે ભાગવતના પ્રકાંડ વિદ્વાન. પ્રાણ ગોપાલ ગોસ્વામી ભાગવત કથાકાર હોવા છતાંય પંડિત બાબા પાસે ભાગવત શીખવા આવતા. એવા પંડિત રામકૃષ્ણદાસ બાબા ભાગવત કથામાં હોશિયાર હતા. પ્રાણ ગોપાલ ગોસ્વામી જયારે બંગાળ જાતા ને ત્યારે ભાગવતમાં જે શંકા થાય ને એ શંકા એક ડાયરીમાં લખી લેતા. એ ડાયરીમાં એ શંકા લખી લેતા, પછી એ શંકાનું સમાધાન કરવા માટે વ્રજમાં આવતા. વર્ષમાં એક વખત વ્રજમાં આવે એટલે એ બધી શંકાઓનું સમાધાન કરતા. જો એક હારા શ્રોતાની આ એક અસલ રીત કહેવાય. હારો શ્રોતા એને જ કહેવાય કે પોતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોતે નોંધી રાખે અને એ શંકાઓનું સમાધાન કરી લે. કારણ કે શંકાઓનું સમાધાન જો સહી ઢંગથી ન કરવામાં આવ્યું ને તો એ વ્યક્તિ છે ને હરખું ભજન નહીં કરી શકે. કારણ કે એને શંકા રહેશે અને શંકા રહે ત્યાં સુધી ભજન થતું નથી. એટલે શંકાઓનું સમાધાન સહી ઢંગથી થઈ જાય ને તો સારું. હું ખાલી એક ઉદાહરણ આપું કે શંકાનું હરખું સમાધાન ન થાય ને તો મનુષ્ય ભજન નથી કરી શકતો. મને એક બેને પ્રશ્ન પૂછ્યો કે મને શ્યામ સુંદર નામ ખૂબ જ ગમે છે, પણ શ્યામ સુંદર નામની મહિમા શાસ્ત્રોમાં આવતી નથી. શાસ્ત્રોમાં કૃષ્ણ નામની મહિમા છે, રામ નામની મહિમા છે, મહાદેવના નામની મહિમા છે, પણ શ્યામ સુંદર નામની મહિમા નથી. મેં કીધું બેન તમે ખોટું વિચારો છો. કૃષ્ણ નામની મહિમા એ જ શ્યામ સુંદર નામની મહિમા છે. કૃષ્ણ અને શ્યામ સુંદર અલગ નથી. મેં કીધું તો એને મને જવાબ મોકલો, તમારા જવાબથી મને સંતોષ ન થયો હોય એવો એને જવાબ મોકલાવ્યો. હવે એ જો જિંદગીમાં હરકી રીતે નામ નહીં કરી શકે કારણ કે એને શ્રદ્ધા જ નથી. ભગવાનનું કોઈ પણ નામ જે ભાવ થતું એ જપવાથી પૂરું ફળ મળે છે તમને. કારણ કે ભગવાનના બધાય નામોની અંદર હરખી શક્તિ રહેલી છે. ભગવાનના બધાય નામ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને ભગવાનના બધાય નામ તમને પરમ તત્વ સુધી લઈ જાય એવા છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આખી જિંદગી જે હનુમાન પ્રસાદ પોદારજીએ રાધાજીની ઉપાસના કરી, આખી જિંદગી એ જ હનુમાન પ્રસાદ પોદારને જયારે કહેવામાં આવ્યું કે પોદારજી તમે આખા જીવનમાં જે જીવનમાં ભગવત પ્રાપ્તિ માટે જે વાતને મહત્વ આપતા હોય ને એ વાતો તમે ટૂંકમાં લખી દો. કારણ કે તમે 22,000 પાનાની સામગ્રી લખી છે, અમે 22,000 પાના કેદી વાંચી લઈ કે તો એક નાનકડી ચોપડીમાં આખા જીવનનો સાર લખી દો તમે. તો ઈ પોદારજીએ નાની ચોપડી લખી છે કલ્યાણકારી આચરણ, જે પોદારજીના પ્રત્યેક પ્રેમી ભક્તો એને ખિસ્સામાં રાખીને ફરે છે. કલ્યાણકારી આચરણ મારી પાસે કેટલી બધી છે, હું ભક્તોને આપું છું. એ કલ્યાણકારી આચરણ જે ચોપડી છે એનું પહેલું જ સૂત્ર છે. એનું પહેલું જ સૂત્ર એવું છે કે બધાય મત, બધાય સંપ્રદાય, બધાય શાસ્ત્રો તમને એક જ ભગવાન સુધી લઈ જાય છે. આખી જિંદગી જેને રાધાજીની ઉપાસના કરી ને એ પોદારજીએ છેલ્લે આવું લખ્યું. શું કામ? એને જોઈ લીધું હતું કે તત્વથી બધા લોકો એક જ ભગવાન પાસે જાય છે. નિશ્ચિત એમાં કોઈ શંકા નથી. ભગવાન એક જ છે ને. રાધા કયો, રામ કયો, કૃષ્ણ કયો, સીતા કયો, જે કે એ તમને અહીંયા ઘાસો એટલે સમજાઈ જશે. પણ મારી વાત ઉપર પૂરો વિશ્વાસ રાખજો, ભગવાન એક જ છે. ચાહે કોઈ પણ ભગવાનને ભજે, છેલ્લે બધા એક જ તત્વ પાસે પહોંચે છે. તો ફાઇનલ વાત છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે, જ્યાં સુધી આવી શંકાઓનું સમાધાન ન થાય ને ત્યાં સુધી માણસ છે ને અટવાયેલો પડ્યો હોય છે. અને અટવાયેલો માણસ હરકી રીતે ભજન કરી શકે નહીં.
ભજન કરી જ ન શકે. તમને પોતાને તમારા ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ. હું જયારે શિક્ષકની નોકરી કરતો હતો ને ત્યારે ફાધર વાલેસના પુસ્તક બહુ વાંચતો હોય. ફાધર વાલેસ કઈક જર્મની બાજુથી આવ્યા હતા ભારતમાં, યુરોપિયન હતા કઈક એવું કઈક હતું અહીંયા. અને ગુજરાતમાં એ પ્રોફેસર તરીકે કામ કરતા હતા. તો એને ગુજરાત એટલું ગમી ગયું ને ગુજરાતી ભાષા શીખી ગયા. અને ગુજરાતી ભાષામાં એ પુસ્તકો પણ લખવા માંડ્યા ફાધર વાલેસ. તો એમાં ફાધર વાલેસે એક લેખ લખ્યો તો આત્મવિશ્વાસ. મને આજે પણ એ લેખ યાદ છે. આત્મવિશ્વાસ. 2 છોકરા હતા, પરીક્ષા દેવા ગયા, ગણિતનું પેપર દેવા ગયા. તો એક છોકરાએ દાખલો કર્યો ને બરાબર જવાબ આવ્યો 50. પછી એને પાછો ચેક કર્યો, જવાબ આવી ગયો 50. અને કીધું વાહ બરોબર છે ભાઈ, આપણો દાખલો બરોબર છે, 50 જ જવાબ આવે છે. પછી એને બાજુવાળાને પૂછ્યું, એટલે આ દાખલાનો જવાબ શું આવે છે? તો ઓલાએ શું કીધું ખબર, 40 આવે છે. તો આનો દાખલો સાચો હતો ને તો આત્મવિશ્વાસ ડગમગી ગયો કે ક્યાંક આનો જવાબ 40 તો નહીં આવતો હોય ને. એટલે એને ફરીથી દાખલો ગણ્યો, વળી પાછો ગયો, પણ એનો આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. એટલે અંતે પેપર દેતા પેલા એને 50 જવાબ છેકી અને નીચે 40 લખી નાખ્યા. 40 લખી નાખ્યા. પોતાનો જ આત્મવિશ્વાસ ગુમાવી બેઠો અને એનો એ દાખલો ખોટો પડ્યો અને એના માર્ક કપાઈ ગયા. હાવ સાચો દાખલો લખ્યો તો, છેકછાક વગર સાચો દાખલો લખ્યો તો બાજુવાળાએ 40 જવાબ કીધા ને એટલે આત્મવિશ્વાસ ડગી ગયો એનો. અને એને 50 જવાબમાંથી 40 જવાબ કરી નાખ્યો અને એનો દાખલો ખોટો પડ્યો. મનુષ્ય હારે પણ કઈક આવો જ ખેલ થાય છે. શાસ્ત્ર પ્રમાણે એને ખબર જ છે કે હું બરોબર હાલું છું, તો બાજુવાળો કહે છે તારું બેકાર છે, અમારું ઊંચું છે, અમારું આમ છે, અમારું ઊંચું, આ તે એમ કહી દે ને એટલે માણસ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. માણસે કોઈ દી પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. પોતાને શાસ્ત્ર પ્રમાણે, સંતોની વાણી પ્રમાણે જે સત્ય સમજાણું છે એ સત્યને પકડી રાખવું જોઈએ. બને ત્યાં સુધી જો શાસ્ત્ર અને સંતોની વાણી અનુસાર સત્ય પકડશો ને, તમારી બુદ્ધિથી નહીં હાલવાનું. સંતોને શાસ્ત્રોની વાણી અનુસાર સત્ય પકડશો ને તો હું છાતી ઠોકીને કહું છું કોઈ દી પડવાની વારી નહીં આવે. કોઈ દી પડવાની વારી નહીં આવે. તો બુદ્ધિથી નહીં વિચારવાનું કે ફલાણો રાધાજીને શ્રેષ્ઠ કે તારો રાધાજી શ્રેષ્ઠ છે, લાવો મેં પકડી લીધા. એમ નહીં, એ બધી ગલત વાતો છે. એમ નહીં. સંતો અને શાસ્ત્રો શું કહે છે? ભાગવત કહે છે સત્યમ પરમ ધીમહિ. એ ભગવાનનું કોઈ નામ નથી. એ ભગવાન સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ. એ સત્ય સ્વરૂપ છે. અહીંયા પહોંચો એટલે ખબર પડી જશે કે કેવા છે. અત્યારે તો આપણે એટલે સુધી કહી શકીએ કે ભગવાન જ સત્ય છે, બીજું કઈ સત્ય નથી. તો કે સત્ય સ્વરૂપ ભગવાન કેવા છે? તો કે જેને જેવી રીતે ગમે છે ને એવા છે. એ બધું છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો મનુષ્યએ વિશ્વાસપૂર્વક ભજન કરવો જોઈએ. આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવવો જોઈએ નહીં. હું આખા બરસાનામાં એકલો છું. આખા બરસાનામાં કોઈ ભેગો ભળતો નથી. તો મારો આત્મવિશ્વાસ એવો ને એવો જ અડીગ છે. મને જે શાસ્ત્ર અને સંતોની વાણી પ્રમાણે સમજાણું છે એને પકડીને હું બેઠો છું. મારો આત્મવિશ્વાસ કોઈ દી હું ગુમાવી ન શકું, કારણ કે મારી ઉપર 2 ગુરુઓની કૃપા છે. આખો સંસાર એક તરફ થઈ જાય અને હું એકલો એક તરફ લઉં ને તોય મારો આત્મવિશ્વાસ એમ જ કહેશે સત્ય એક જ છે, 2 નથી. ભગવાન એક જ છે, 2 નથી. જે ભાવથી ભજો એ તમે બધા એક જ જગ્યાએ જાશો. આવી બધી વાતોમાં હું ક્યારેય કોઈ આત્મવિશ્વાસ ગુમાવતો નથી. કારણ કે ગુરુઓની કૃપા થઈ જાય પછી મનુષ્યનો આત્મવિશ્વાસ કોઈ દી હલતો નથી. આવી વસ્તુ છે. અને એવું નથી કે હું જ કહું. અમારા બાબા પણ ખુદ એમ કહે છે. અમારા બાબા પણ ખુદ એમ કહે છે કે ભગવાન એક જ છે, 2 નથી. ઘણીવાર સત્સંગમાં કહે છે અને ઉદાહરણ આપે છે કે 3 છોકરા ભેગા થયા ને તો એક જણો કે મારા મામા મુંબઈમાં બહુ પૈસા વાળા હોય, કે એના જેવું પૈસા વાળું કોઈ નહીં. તો કે રહેવા દે, મારા કાકા મુંબઈ છે, બહુ પૈસા વાળા, એના જેવું કોઈ પરસાવાળું નહીં. કોઈ વાર એમ કીધું કે મારો ફુવા, કોઈ કે કઈ. ઓલી પછી એની માં આવીને કે બાજુવાનું રહેવા દો, એ તમે જે કાકા ફુવા ને પપ્પા કહો છો ને એ એક જ વ્યક્તિ છે. તમારા માટે ખાલી એના સંબંધ અલગ અલગ છે, બાકી એ વ્યક્તિ એક જ છે. કહેવાનો ભાવ શું છે? ભગવાન એક જ છે. કોઈ એને રામ કે કૃષ્ણ કે અલગ અલગ ભાવે ભજે, પણ છે તત્વથી ભગવાન એક જ. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ આત્મવિશ્વાસ પૂર્વક સિદ્ધાંતોને પકડવા જોઈએ.
ગુમાવવો ન જોઈએ આપણો આત્મવિશ્વાસ, નહીતર એ સાધકનું પતન થઈ જાય છે. તો આ સારી રીત છે પ્રાણ ગોપાલ ગોસ્વામીની, કે એને ભાગવતમાં કોઈ શંકા થતી તો એ શંકા પોતે લખી લેતા અને વૃંદાવન આવતા ત્યારે પંડિત બાબા પાસે સમાધાન કરી લેતા. આ રીત અતિ ઉત્તમ છે. કોઈ પણ શાસ્ત્રમાં કે પ્રશ્ન થાય કે શંકા આવે તો સાચા સંતમાં એનો ખુલાસો જરૂર કરવો જોઈએ. માનો તમે ભાગવત કથા સાંભળવા ગયા અને કથાકાર કઈક બોલ્યો ને તમને એમ લાગે કે આ વાત બરોબર છે કે નહીં, તો સંતો પાસે ખાતરી કરી લેવી. નકર જો કોઈ ગલત વાત તમે પકડી લેશો ને તો એ પછી ગલત દિશા તમને ક્યાંય દૂર સુધી લઈ જશે અને પછી તમારે ત્યાંથી પાછું વળવું પડશે. બે રસ્તા જયારે અલગ થતા હોય ને ત્યારે તો થોડોક જ ભાગ અલગ થતો હોય, પણ તમે હાલતા હાલતા દૂર નીકળી જાવ ને પછી એ રસ્તે પાછું આવવું હોય ને તો બહુ વહમું પડે છે. એટલે જ્યાંથી બે રસ્તા અલગ થતા હોય ને યાદ પૂછી લેવું જોઈએ કે ભાઈ ફલાણો રસ્તો ક્યાં જાય છે, જેથી તમારે પાછું વળવું પડે નહીં અને તમને સાચો રસ્તો મળી જાય અને તમે ઝડપથી ભગવાન પાસે પહોંચી જાઓ. આ વાત ખાસ યાદ રાખવી જોઈએ. તો પ્રાણ ગોપાલ ગોસ્વામી કહે છે કે હું કેટલાય પ્રશ્ન લખી રાખતો કે હું આ પ્રશ્નો પંડિત બાબાને પૂછીશ, પણ જેવો હું પંડિત બાબા પાસે પહોંચું છું અને પહોંચીને પ્રશ્ન પૂછવાનું કરું છું ત્યાં જ એના સત્સંગમાંથી મને બધા જવાબ મળી જાય છે. કારણ કે મહાપુરુષો અંતર્યામી હોય છે, એટલે એના સત્સંગમાં બેસવા માત્રથી તમને બધા જવાબો મળી જાય છે. કારણ કે નિશ્ચિત એ અંતર્યામી છે, એને ખબર જ હોય કે આ સાધક આ જિજ્ઞાસા લઈને આવ્યો છે ને આ સાધક આ જિજ્ઞાસા લઈને આવ્યો છે, એટલે એના પ્રમાણે એ જવાબ આપવાનું ચાલુ કરી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ શું છે કે કોઈ પણ શંકાનું સમાધાન હોય તો સંતો પાસે કરીને પછી જ આગળ વધવું જોઈએ. આવી વસ્તુ છે. જો શંકાને સમાધાન બધાને કરવા જ પડશે, નકર હાલશે નહીં. દાખલા તરીકે મારી પાસે એક પુસ્તક છે માનસ શંકા સમાધાન.